હેલો એવરીવન. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલની વેકેન્સી બહાર પડી છે કે જેના હાલમાં ફોર્મ ભરાઈ રહ્યા છે. આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે ધ યુટીસી એપ્લિકેશન ઉપર વિદ્યુત બેચ લઈને આવી ગયા છે કે જેમાં તમને ગુજરાતી ભાષામાં તૈયારી કરાવી દેવામાં આવશે, તેમજ આ બેચ સાથે કયા કયા નોન ટેકનિકલ સબ્જેક્ટ અમે તમને પ્રોવાઈડ કરાવીશું એ બધી જ ડિટેલ, બધી જ ડિસ્કશન આપણે વિડીયોના એન્ડ સુધીમાં કરી દઈશું. જો તમે આ એક્ઝામને ટાર્ગેટ કરી રહ્યા છો, વાંચી રહ્યા છો અને જો તમે આ એક્ઝામને લઈને સિરિયસ છો તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોજો કે જેથી તમને બધી જ માહિતી મળી જાય. તો હું મનીષ પરમાર ધ યુટીસી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે આ ચેનલ ઉપર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ રિલેટેડ જે પણ ભરતીઓ આવે છે એની બધી જ માહિતી આપણે આ ચેનલ ઉપર આપતા હોઈએ છીએ. ઓકે, તો વિડીયોને આગળ વધારતા પહેલા હું તમને એક થોડી માહિતી આપીશ. ન ભૂતો ન ભવિષ્યથી શું કહેવા માંગે છે? જે વિદ્યાર્થી મિત્રો હાલમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે, એવા વિદ્યાર્થી મિત્રોને હું જણાવવા માંગુ છું કે જે વેકેન્સી આવી છે, આ 200 જેટલી વેકેન્સી છે, આવી વેકેન્સી ક્યારે આવી નથી ભૂતકાળમાં અને આવશે પણ નહીં. સારામાં સારી તમારી પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે સરકારી નોકરી મેળવવાનો, તમારા જિલ્લામાં સિલેક્ટ થવાનો, તમારા જિલ્લામાં નોકરી કરવાનો સારામાં સારો મોકો છે. તમે જે પણ પરિસ્થિતિમાં હોય, તમે ડિગ્રી કરી રહ્યા હોય, ડિપ્લોમા પછી તમે જોબ કરી રહ્યા હોય અથવા તો તમે ઓલરેડી એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય, તો આ તમારા માટે એક સુવર્ણ તક છે, કારણ કે નંબર ઓફ વેકેન્સી ખૂબ જ સારી છે. એટલે બિલકુલ આને આ તકને ગુમાવશો નહીં. ખૂબ જ સારી રીતે મહેનત કરીને રાત દિવસ તમે એક કરી દો. યાદ રાખો, આપણી એક્ઝામ મેં ઓલરેડી આ બધી જ ડિટેલ ડિસ્કશન આપણે કરી લીધી છે ક્યારે એક્ઝામ આવી શકે. તમારી પાસે ઇનફ ટાઈમ છે પ્રિપેરેશન કરવાનો. 4-5 મહિના સમજીને ચાલો કે 5-6 મહિના આપણી પાસે જે એક્ઝામની તૈયારી કરવાનો જે સમય છે, એકદમ વ્યવસ્થિત ડિસિપ્લિન સાથે રીડિંગ કરો. સમય બગાડશો નહીં. લાગી જાઓ તૈયારીમાં અને એક મનથી નક્કી કરો કે મારે એક સીટ કન્ફર્મ કરવી છે અને મારા જિલ્લામાં જ મારે નોકરી મેળવવી છે, કારણ કે ખૂબ જ સારી પોસ્ટ છે, ખૂબ જ સારી વેકેન્સી છે અને તમે જે સપનું જોયું છે તેને સાકાર કરવાનો એક સુવર્ણ અવસર છે. તો હું તમને એક જ વસ્તુ કહીશ, ન ભૂતો ન ભવિષ્યથી. ભૂતકાળમાં આવી કદી વેકેન્સી આવી નથી અને આવશે પણ નહીં, તો આ બિલકુલ તક ગુમાવશો નહીં. વિડીયોમાં આગળ વધીએ પહેલા હું તમને ધ યુટીસીના રિસેન્ટ રિઝલ્ટ વિશે થોડું ડિસ્કસ કરવા માંગીશ. શા માટે હું રિઝલ્ટ ડિસ્કસ કરું છું? કે જેથી તમને ટ્રસ્ટ બેસે કે જે પણ કન્ટેન્ટ તમે ધ યુટીસી એપ્લિકેશન પર જે કોર્સિસ લોન્ચ કરીએ છીએ, જે પણ કન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ, ખૂબ જ સારા કન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. જે ફેકલ્ટી ઇન્વોલ્વ છે, વેલ ક્વોલિફાઈડ, વેલ એક્સપિરિયન્સ ફેકલ્ટી છે, ખૂબ જ સારું એજ્યુકેશન છે. ગેટ, જીપીએસસી એક્ઝામ જેવી ઘણી બધી સારી એક્ઝામો ક્રેક કરી છે એવા ફેકલ્ટી, આઈઆઈટી એનઆઈટી પાસ આઉટ ફેકલ્ટી તમને ભણાવે છે કોર્સમાં. તો હું તમને જણાવીશ કે જીપીએસસીમાં જે જાહેરાત ક્રમાંક 2025-26-10 આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 માર્ગ અને મકાન વિભાગમાં વેકેન્સી બહાર પડી હતી કે જેના માટે એ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે યોદ્ધા બેચ લોન્ચ કરેલો હતો કે જેમાં સ્ટુડન્ટોએ એનરોલ કરેલું હતું. તેવા ઘણા વિદ્યાર્થીઓના નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં સિલેક્ટ થયા છે, નામ આવ્યું છે. મેં એમના નામ અને રોલ નંબર અહીંયા ડિસ્પ્લે કરેલા છે. આના સિવાય પણ ઘણા બધા નામ છે સ્ટુડન્ટ, પણ આપણે અહીંયા મેન્શન નથી કરી ચૂક્યા કારણ કે આપણે ઇમેજ ઓલરેડી બનાવી દીધી હતી એટલા માટે. ઓકે, ત્યાર પછી GSSB માં પણ એક વેકેન્સી આવી હતી, જુનિયર ઇન્સ્પેક્ટર. એડવર્ટાઇઝમેન્ટ નંબર 253 GSSB 2024-25 કે જે એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે લક્ષ્ય બેચ લોન્ચ કરેલો હતો. જે વિદ્યાર્થીઓ એનરોલ કરેલું હતું, ખૂબ જ સારો રિસ્પોન્સ હતો અને ઘણા બધા વિદ્યાર્થીઓના નામ ડીવી લિસ્ટમાં આવેલા છે, જેમના નામ અને રોલ નંબર મેં અહીં ડિસ્પ્લે કરેલા છે. આના સિવાય પણ ઘણા નામ છે જે અહીંયા મેન્શન કરવાના રહ્યા છે, બાકી છે. ઓકે, ત્યાર પછી આપણે જે GSECL માં જે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની જે વેકેન્સી બહાર પડે છે
જેના માટે પણ આપણે કોર્સ લોન્ચ કરેલો હતો કે જેમાં ફાઇનલ સિલેક્શન તમે જોઈ શકો. રિઝલ્ટ બતાવવાનો મારો માત્ર હેતુ કે જ્યારે કોઈ સ્ટુડન્ટ કોઈ કોર્સને એનરોલ કરે છે તો ખૂબ જ આશાએથી એનરોલ કરે છે કે મને ખૂબ જ સારો કન્ટેન્ટ મળે, મારું સિલેક્શન થાય, મને જે કન્ટેન્ટ મળે તે પરીક્ષાને યોગ્ય હોય. આ બધી જ વસ્તુનું ધ્યાન જે પણ કોર્સ ધ યુટીસી એપ્લિકેશન પર લોન્ચ થાય છે એ બધી જ નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખીને વિદ્યાર્થીઓના જે ડ્રીમ છે એ બધી જ વસ્તુઓના ડ્રીમને આપણે ધ્યાનમાં રાખીને આપણે કોર્સીસ લોન્ચ કરતા હોઈએ છીએ અને એમાં તૈયારી કરાવતા હોઈએ છીએ. તો એ રિઝલ્ટ થ્રુ તમને બસ આટલો જ મેસેજ આપવા માંગુ છું કે કન્ટેન્ટ તમને ખૂબ જ સારો મળશે જે તમારી એક્ઝામની ક્રેક કરવામાં તમને ખૂબ જ મદદરૂપ થશે. હવે આપણે આગળ વધીએ. What we will discuss in this video: online application date, total seats, eligibility, exam pattern, why choose the UTC course and how to enroll. જો ઓલરેડી આ બધી વસ્તુ ડિસ્કસ કરી ગયા છે, ફટાફટ થોડું જોઈ લઈએ ક્યાંથી ક્યાં સુધી તમારે એપ્લાય કરવાનું છે. તમને બધાને ખ્યાલ જ હશે 11 એપ્રિલ 2026 થી ઓનલાઈન ચાલુ થઈ ગયું છે ઓજસ વેબસાઇટ પર. 2 મે 2026 સુધી તમારે 2 મે 2026 સુધી તમારે ઓજસની વેબસાઇટ પર એપ્લાય કરવાનું છે અને તમે ઘણા બધા તો એપ્લાય કરવું પણ દીધું હશે. કયા વિદ્યાર્થીઓ એનરોલ કરી શકશે, એટલે ફોર્મ ભરી શકશે? કુલ કેટલી વેકેન્સી છે? કુલ 200 વેકેન્સી છે. અધિક મદદની ઇજનેર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 GPSSB ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ. કયા વિદ્યાર્થીઓ એલિજિબલ છે? તો જેમણે ડિપ્લોમા કરેલું હોય, બરાબર, તેમની પાસે કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી ભાષા આવડતી હોવી જોઈએ અને 33 વર્ષથી ઉંમર વધારે હોવી જોઈએ નહીં. જે તે કેટેગરીમાં એજ રિલેક્સેશન લાગશે. તો આ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. ઓકે, ત્યાર પછી એકદમ શોર્ટમાં બતાવીએ છીએ. ડિટેલ ઓલરેડી બધી ડિસ્કસ કરી લીધી છે. જો તમે નથી જોયો વિડીયો તો જરૂરથી એ જોઈ લેજો. ત્યાર પછી એક્ઝામ પેટર્ન. આના પર આપણે ડિટેલમાં સિલેબસ વિશે પણ ડિસ્કસ કરી લીધેલું છે કે સિલેબસ શું આવી શકે. જો 200 માર્ક્સની એક્ઝામ છે, 200 માર્ક્સની એક્ઝામ છે, 3 કલાકની એક્ઝામ છે. 100 માર્કનું નોન ટેકનિકલ અને 100 માર્કનું ટેકનિકલ. ટેકનિકલ બંને લેંગ્વેજમાં છે, ગુજરાતી અને અંગ્રેજી. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તમે ટેકનિકલની એક્ઝામ આપી શકશો. નેગેટિવની પણ આપણે ચર્ચા કરી લીધી છે. જો આજની તારીખે, આજે જે આપણે વિડીયો અપલોડ કરીએ છીએ ત્યારે હમણાં સુધી હજુ સિલેબસ આવ્યો નથી, બરાબર છે. તો જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે તો પહેલા આપણે વિડીયોમાં કીધું હતું કે બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ એટલે કે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ સ્ટાર્ટ કરી દો, બરાબર છે. તો હમણાં આપણે જે વિદ્યુત બેચ જે લોન્ચ કરેલો છે એની અંદર બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ એટલે કે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જેમાંથી ક્વેશ્ચન ડેફિનેટલી હોય છે એ સબ્જેક્ટ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. કયો? બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ એટલે કે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. બેઝિક સબ્જેક્ટ સમજાય છે વાતમાં? જેમ જેમ આગળ વધશે સિલેબસ આવશે એટલે એના મુજબ તૈયારી શરૂ થઈ જશે. તો આપણે એક્ઝામ પેટર્ન વિશે અને સિલેબસ વિશે પણ ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. ઓકે, હવે વાય ચૂઝ ધ યુટીસી કોર્સ. મેં તમને રિઝલ્ટ બતાવ્યા, બરાબર, કે ભાઈ રિઝલ્ટ છે, પણ હવે જો તમારે સિલેક્ટ કરવું જ છે કોર્સને તો યુટીસી ને શા માટે સિલેક્ટ કરવું જોઈએ એ બધી જ વસ્તુ હું તમને અહીંયા હવે ડિસ્કસ કરું અને ત્યાર પછી આપણે કોર્સ વિશે માહિતી લઈએ. પહેલી વસ્તુ તો હું તમને કહીશ કે ફેકલ્ટી, જે પણ ફેકલ્ટીઝ છે, જેમ કે હું મારી પોતાની વાત કરું, મેં ગેટ એક્ઝામ, જીપીએસસી એક્ઝામ, એસએમસી, રેલવે એક્ઝામ ક્લિયર કરી છે. મારી પાસે 14 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ છે. મેં પોતે 8 થી 9 વર્ષ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ નિભાવી છે. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવાનો અનુભવ છે, એક્ઝામ પાસ કરવાનો અનુભવ છે. એટલે હું પોતે જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એમને હું ગાઈડ કરવાનો સારો એવો અનુભવ ધરાવું છું અને એની અંદર અમે સબ્જેક્ટ ભણાવી રહ્યા છે. મારું માસ્ટર્સ એમટેક પાવર સિસ્ટમમાં એસયુએનઆઈટી સુરત ખાતેથી છે. ઓકે, હવે બીજા જે પણ ફેકલ્ટી છે એમનો પણ ખૂબ જ સારો એક્સપિરિયન્સ છે. ઓકે, હવે કોમ્પ્રિહેન્સિવ સ્ટડી મટીરિયલ જે આપણે કોર્સમાં છે, કોર્સની અંદર તમને એક સ્ટડી મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે એક્ઝામ ઓરિએન્ટેડ, બરાબર છે. આ કોઈ યુનિવર્સિટીની એક્ઝામ નથી, બરાબર. જ્યારે પણ સિલેબસ આવી જશે, હમણાં સિલેબસ નથી, ધારો કે તમે વિડીયો સિલેબસ આવી જાય છે પછી પણ જોતા હશે અમુક વિદ્યાર્થીઓ, બરાબર. તો એક્ઝામ ઓરિએન્ટેડ તમને સ્ટડી મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે. દરેક લેક્ચરની પીડીએફ
દરેક લેક્ચરની પીડીએફ તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો, ગેલેરીમાં સેવ થશે દરેક લેક્ચરની પીડીએફ. જે પણ આપણે ભણાવીએ છીએ વિથ એનોટેશન તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. હાઈ ક્વોલિટી વિડીયો લેક્ચર્સ HD વિડીયોઝ તમને પ્રોવાઈડ થશે. ત્યાર પછી ફૂલ લેન્થ ટેસ્ટ સિરીઝ એન્ડ મોક એક્ઝામ, સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ. સમજો વાતમાં, સબ્જેક્ટ વાઇઝ એન્ડ ફૂલ ટેસ્ટ સિરીઝ તમને કોર્સમાં પ્રોવાઈડ કરવામાં આવશે. ટાઈમ સેવિંગ એન્ડ ફ્લેક્સિબલ લર્નિંગ, એક્સક્લુઝિવ ટેલિગ્રામ ગ્રુપ ફોર ડાઉટ સોલ્વિંગ. જે પણ વિદ્યાર્થીઓ વિદ્યુત બેચમાં એનરોલ થશે એવા વિદ્યુત બેચના વિદ્યાર્થીઓનું ટેલિગ્રામ ગ્રુપ ક્રિએટ કરવામાં આવશે, જેની અંદર તમારા ડાઉટ સોલ્વ કરવામાં આવશે. તમને અપડેટ આપવામાં આવશે એક્ઝામની, જે પણ અપડેટ હોય. જ્યાં સુધી આપણી એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી દરેકે અપડેટ એની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે. વાંચવાનું કઈ રીતે એની ટિપ્સ પ્રોવાઈડ કરવામાં આવશે. બરાબર છે. જે તે એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા એવું એટમોસ્ફિયર ક્રિએટ કરવામાં આવશે કે જેથી તમે રીડિંગ સાથે સંકળાયેલા રહો. ઓકે. ત્યાર પછી MCQ સેશન્સ, એટલે કે જે પણ સબ્જેક્ટ જે પણ ટોપિક ફિનિશ થાય એની અંદર આપણે MCQ ઓલરેડી તો કવર કરીએ જ છે, પણ સબ્જેક્ટ વાઇઝ MCQ સેશન્સ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે કે જેમાં PYQ જે ક્વેશ્ચન હોય તે પણ આપણે ડિસ્કસ કરીશું. ઓકે. તો આ બધી જ વસ્તુ તમને અમે જે પણ કોર્સિસ પ્રોવાઈડ કરીએ છીએ ધ UTC પર એની અંદર આપણે પ્રોવાઈડ કરાવીએ છીએ. ઓકે. તો જે પણ વિદ્યાર્થીઓ આ કોર્સમાં એનરોલ કરવા માંગે છે તો ખાસ જે પણ માહિતી હમણાં હું ડિસ્કસ કરું છું વ્યવસ્થિત રીતે સમજી લેજો કે જેથી તમે એનરોલ કરો ત્યારે તમારા બધા ડાઉટ ક્લિયર હોવા જોઈએ, ત્યાર પછી તમે એનરોલ કરજો. તો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ જાહેરાત ક્રમાંક GPSSB 2026-27 200 જેટલી વેકેન્સી છે કે જેના માટે જે 200 માર્ક્સની એક્ઝામ છે તેના માટે આપણે વિદ્યુત બેચ જે લોન્ચ કરેલો છે તે પહેલા તો કઈ ભાષામાં તમને ભણાવવામાં આવશે? ગુજરાતીમાં. એટલે જે પણ ટેકનિકલ પોર્શન છે, સમજો વાતમાં, ટેકનિકલ પોર્શન જે 100 માર્ક્સનો જે ટેકનિકલ પોર્શન છે સંપૂર્ણ ગુજરાતીમાં કરવામાં આવશે. એટલે કે કન્ટેન્ટ પણ ગુજરાતીમાં અને સમજાવેલું પણ ગુજરાતીમાં જ સમજાય છે વિદ્યુત બેચમાં. કારણ કે જ્યારથી આપણે બધા ઓનલાઈન સેશન્સ લીધા છે ને જે પણ વિદ્યાર્થીઓના મેસેજ કોલ આવે છે કે સર ગુજરાતીમાં કોર્સ લોન્ચ કરજો, તો બધા જ વિદ્યાર્થીઓ, મેક્સિમમ સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં કમ્ફર્ટેબલ છે કારણ કે ડિપ્લોમા બેઝડ વેકેન્સી છે. એટલે આપણે જે કોર્સ લોન્ચ કરેલો છે વિદ્યુત બેચ તે આપણે ગુજરાતીમાં લોન્ચ કરી રહ્યા છે. ઓકે. હવે આની અંદર આપણે ડેમો લેક્ચર પ્રોવાઈડ કરેલા છે. ડેમો લેક્ચર એપ્લિકેશનમાં તમે ડેમો લેક્ચર જુઓ. બરાબર છે. કોઈ વિદ્યાર્થીએ એનરોલ કરેલો હોય કોર્સ અથવા ધ UTC સાથે સંકળાયેલો હોય તો એના રિવ્યુ લો અને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરી શકો. વિદ્યુત બેચમાં તમને દરેક લેક્ચરની PDF તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો, તેમજ ફૂલ ટેસ્ટ સિરીઝ અને સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ સિરીઝ તમને કોર્સમાં મળી રહેશે. ઓકે. કોર્સની વેલિડિટી 6 મંથ, 6 મહિનાની વેલિડિટી છે. ઓકે. અને કોર્સમાં વિદ્યુત બેચમાં ટેકનિકલ પોર્શન કવર કરી દેવામાં આવશે. વિદ્યુત બેચમાં 100 માર્ક્સનો જે ટેકનિકલ પોર્શન છે 100 માર્ક્સનો ટેકનિકલ પોર્શન કવર કરી દેવામાં આવશે. અને એનરોલ કરવા માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો, રજીસ્ટર કરો અને વિદ્યુત બેચ એનરોલ કરતી વખતે આપણે ઓફર રાખીએ છીએ એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ. એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ નક્કી કરીએ છીએ. ક્યાં સુધી? તો 2 મે 2026 સુધી. બરાબર છે. 2 મે 2026 સુધી તમને વિદ્યુત બેચ પર એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેના માટે તમારે કોર્સ બાય કરતી વખતે કૂપન કોડ એપ્લાય કરવાનો છે AE10. બરાબર છે. તો વિદ્યુત બેચમાં તમને ટેકનિકલ પોર્શનની તૈયારી કરાવી દેવામાં આવશે કે જેની ફી માત્ર 4,999 રૂપિયા છે અને એના પર તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. અને ઓફર ક્યાં સુધી છે? 2 મે 2026 સુધી. અને હા, આ વિદ્યુત બેચ સાથે જે પણ વિદ્યાર્થીઓ વિદ્યુત બેચમાં એનરોલ થાય છે એવા વિદ્યાર્થીઓ માટે આપણે વિદ્યુત બેચ સાથે મેથ્સ
રીઝનિંગ, બંધારણ અને કરંટ અફેર્સ બિલકુલ ફ્રી પ્રોવાઈડ કરીશું વિદ્યુત બેચ સાથે. ટોટલી ફ્રી પ્રોવાઈડ કરવામાં આવશે મેથ્સ, રીઝનિંગ, બંધારણ અને કરંટ અફેર્સ. ઓકે, એટલે 2 મે સુધી તમને આ કોર્સ ઉપર એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે અને કોર્સમાં જે પણ કન્ટેન્ટ છે ભણાવેલું છે બધું ગુજરાતી ભાષામાં મળી રહેશે. ઓકે, તો જે પણ વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ હોય તો આજે જ એનરોલ કરો અને તમારી તૈયારી શરૂ કરી દો. અને જો તમારે કોઈ ક્વેશ્ચન છે, એનાથી વિશેષ કોઈ ક્વેશ્ચન હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે કોન્ટેક્ટ કરી શકો. આ મોબાઈલ નંબર પર તમે કોન્ટેક્ટ કરીને જે પણ તમારે માહિતી જોઈતી હોય તે તમે મને પૂછી શકો છો. ઓકે, તો આશા રાખું કે તમને બધી જ માહિતી મળી ગઈ હોય. હવે જો તમારે કોર્સમાં એનરોલ કરવું છે તો કઈ રીતના, અહીંયાથી તમે સ્કેન કરો અથવા તો તમે પ્લે સ્ટોર પર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, રજીસ્ટર કરો અને ત્યાર પછી રેકોર્ડેડ ક્લાસીસમાં જઈને GPSSB નું એક ફોલ્ડર હશે કે જેમાં તમારે વિદ્યુત બેચ પર ક્લિક કરીને બાય નાઉ પર ક્લિક કરીને કૂપન કોડ એપ્લાય કરવાનો છે AAE10, એટલે તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળશે. 2 મે 2026 સુધી આ ઓફર છે અને તમે જેવું પે કરશો એટલે તમને એક્સેસ મળી જશે. ઓકે, તો આશા રાખું કે વિદ્યુત બેચ વિશે તમે જે પણ કઈ જાણવા માંગતા હતા કે ભાઈ વિદ્યુત બેચમાં શું પ્રોવાઈડ કરવામાં આવશે એ બધી જ ઇન્ફોર્મેશન તમને મળી ગઈ હોય. અને જો તમે ખરેખર સિરિયસ કેન્ડિડેટ છો તો આજે જ એનરોલ કરો, તૈયારી શરૂ કરો અને તમારું સિલેક્શન કન્ફર્મ કરો. કારણ કે જે પણ કન્ટેન્ટ આપણે વિદ્યુત બેચમાં પ્રોવાઈડ કરાવીશું ખૂબ જ સારો કન્ટેન્ટ પ્રોવાઈડ થશે જે તમારી એક્ઝામ ક્રેક કરવામાં તમને ખૂબ જ હેલ્પફુલ થશે. ઓકે, તો મળીએ ફરીથી કોઈ નેક્સ્ટ અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા વાંચતા રહેજો, રિવિઝન કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.